નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલ દ્વારા આયોજિત વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। 12 આર્ટ્સ સમાજશાસ્ત્ર છેલ્લે આપણે ચેપ્ટર 1ની સમજૂતી મેળવી કે કઈ રીતે ભારતમાં છે અલગ અલગ પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે। ત્યાર પછી જે એકમ જોવા જઈ રહ્યા છે એ છે ચેપ્ટર નંબર 2, ભારતીય સંસ્કૃતિ અને એનો સમુદાય। કે ભાઈ વર્તમાન સમયમાં કેવા કેવા પ્રકારની સંસ્કૃતિ છે, કેવા પ્રકારનો સમુદાય છે અને કઈ રીતે એ સમુદાય અને સંસ્કૃતિ ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે। જોઈએ ચેપ્ટર 2માં પ્રસ્તાવનામાં શું કહેવા માગે છે। સામાન્ય રીતે આપણે ચેપ્ટર 1માં છે વસ્તીનું વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે માહિતગાર થયા છીએ। ચેપ્ટર 2માં આપણે જે જોવાની છે અલગ અલગ પ્રકારના સમુદાયનો અર્થ, સંસ્કૃતિનો અર્થ અને એની સમજૂતી, એના પ્રકારો વિશે વ્યવસ્થિત મેળવવાની છે। તો પ્રસ્તાવનામાં એવું કહે છે કે ભાઈ સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીત, જે સમાજના સભ્ય તરીકે આપણે જે કાંઈ વિચારીએ છીએ, જે કાંઈ કરીએ છીએ અને આપણી પાસે જે કાંઈ છે એ જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય। ધોરણ 11માં તમે સમજી જ વિકાસિક સંસ્કૃતિ એટલે શું। તો જે કંઈ આપણી પાસે છે, જે કંઈ આપણા વિચારો છે, જે કંઈ કામ કરવાની પદ્ધતિ છે, આ બધી વસ્તુ છે એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ। ધોરણ 12માં આપણે એને થોડાક વિશેષ સમજૂતી મેળવવાની છે। તો કે ભાઈ કુટુંબના જ વડીલો નહીં, બધા વડીલ લોકો માને છે, આપણે એને પગે લાગીએ છીએ। તમે જોયું છે કે અતિથિ દેવો ભવ, ઘરે આવેલા મહેમાનને આપણે કેવી રીતે આગતા સ્વાગતા કરીએ છીએ। આ બધી વસ્તુ છે એ આપણે એક પ્રકારનું સંસ્કૃતિનું પ્રતિબિંબ પૂરું પાડે છે કે તમે કેવા પ્રકારના કલ્ચરમાં રહ્યો છો, કેવા લોકો સાથે રહ્યો છો, કેવા વિચારો સાથે રહ્યો છો, એનું જો પ્રતિબિંબ પૂરું પાડતું હોય તો આપણી સંસ્કૃતિ છે। ઘણીવાર આપણે કહેતા હોય કે આ વ્યક્તિ સંસ્કારવિહીન છે, આ વ્યક્તિમાં સંસ્કાર નથી। તો જે વ્યક્તિમાં સંસ્કાર છે એ બધા લોકો છે આવા પ્રકારની સંસ્કૃતિનું પાલન કરે છે, જતન કરે છે। ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। ગંગા નદીના પ્રવાહની જેમ એ સતત છે એ પ્રવાહિત થયા રાખે છે। સમય જતાં એમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવિત ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે। સમય જતો ગયો એમ ધીમે ધીમે નદીના પ્રવાહમાં જેમ વધારો થતો ગયો એમ આપણા વિચારોમાં પણ વધારો થતો ગયો છે અને આજે એવડું મોટું માળખું બની ગયું છે કે વૈશ્વિક લેવલે ભારતીય સંસ્કૃતિની ચર્ચા થાય છે કે ભાઈ સારામાં સારી સંસ્કૃતિ તો કે ભાઈ ભારતની। સાથે સાથે જે કાંઈ સંસ્કૃતિના ઘડતરમાં અમુક લોકોએ પોતાનો સહયોગ આપ્યો છે, બલિદાન આપ્યું છે અને પોતાના વિશિષ્ટ પ્રતિભા દ્વારા એણે અમરતા પણ બક્ષી છે। અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ, પરંતુ ભારતીય પ્રજાએ પોતાના સંસ્કૃતિનો વારસો જાળવી રાખ્યો છે, જે વિશ્વમાં છે એ ભારતની વિશ્વગુરુ તરફનું છે પ્રયાણ કરી રહ્યું છે। જે આપણી સંસ્કૃતિ છે એને આપણે બહુ સારી રીતે જાળવી છે, બહુ સારી રીતે જતન કરી છે અને એના જ પરિણામે છે આપણે વૈશ્વિક લેવલે છે એ આગળ વધી રહ્યા છે એવું કહી શકાય। ભારતીય સંસ્કૃતિનો અર્થ ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એવું કહે છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને જે કંઈ ધર્મ પ્રત્યે તમારો ભાવ છે એ બધી વસ્તુને શું કહેવામાં આવે છે? સંસ્કૃતિ। ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ એવું કહે છે કે સંસ્કૃતિ તમારામાં સહિષ્ણુતા છે, માનવતા છે, વિશાળતા છે અને સાથે સાથે છે બિન સાંપ્રદાયિકતા છે એના દર્શન કરાવે છે। ત્યાર પછી ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે એની વ્યાખ્યા આપી કે ભાઈ આપણે જે કંઈ બાબતોનું પાલન પોષણ કરીએ છીએ, જાળવણી કરીએ છીએ, આ બધી વસ્તુ સંસ્કૃતિ છે। પણ સાથે સાથે છે સંસ્કૃતિની લાગણીઓને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે। આપણામાં ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી છે એ સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે ભારતની છે અને એ છે એ સંવાદિતા પ્રસારવા પ્રયત્નો કરનારી સંસ્કૃતિ છે। તમારા જે કાંઈ વિચારો છે, જે કાંઈ બાબતો છે એને બહુ સારી રીતે સંવાદ કરે છે। ટૂંકમાં ભારતીય સંસ્કૃતિ નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી અને જગતમાં જે કંઈ સુંદર શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે અને એટલે જ કહેવાય છે સત્યમ શિવમ સુંદરમ। સત્યમ શિવમ સુંદરમ એટલા જ માટે કહેવાય છે કે ભારતની સંસ્કૃતિ છે એ વૈશ્વિક લેવલે છે કાર્યરત બની રહ્યું છે। ત્યાર પછી છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો, કે ભારતીય સંસ્કૃતિમાં કઈ કઈ બાબતો જોડાયેલી છે। કોઈ પણ વસ્તુ એના કંઈક લક્ષણો તો હોય, એના ઉપરથી જ આપણે એની ઓળખ કરતા હોય। તો ભારતીય સંસ્કૃતિના પણ એવા લક્ષણો છે।
પહેલું બહુ મહત્ત્વનું લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન. સાતત્ય અને પરિવર્તન, ટોટલ 6 થી 7 લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ છે સાતત્ય અને પરિવર્તન. દુનિયાની ઘણી સંસ્કૃતિ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે એમાં ઘણી મોટી ઉથલ પાથલ થવા છતાં છે એનું સાતત્ય જળવાઈ રહ્યું છે. ઘણી બધી સંસ્કૃતિ આવી નાશ પામી, પણ ભારતની સંસ્કૃતિની એક લાક્ષણિકતા એ છે કે ગમે એવી ઉથલ પાથલ આવી પણ એનું સાતત્ય, એનું સત્ય છે એ જળવાઈ રહ્યું છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. સાતત્ય સાથે જળવાઈ રહ્યું છે, એની સાથે ચેન્જીસ થવું એ પણ એ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. કેટલાક આંદોલનો, નવજાગરણ, જૈન અને બુદ્ધ ધર્મનો પ્રચાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં છે સંસ્કૃતિના મૂળભૂત તત્વો છે એ જાળવીને ભારતીય સંસ્કૃતિએ સમાયોજન સાધ્યું છે. જે કંઈ ફેરફારો થયા છતાંય આપણી સંસ્કૃતિએ છે એક પ્રકારના એના લક્ષણો છે એ જાળવી રાખ્યા છે, સારી બાબતો જાળવી રાખી છે. અને એના પરિણામે છે એક પ્રકારનું સમાયોજન, એક પ્રકારની હકારાત્મકતા છે એ જાળવવામાં છે સફળતા છે મળી છે એવું કહી શકાય. બીજું લક્ષણ છે વિવિધતા અને એકતા. અગાઉ પહેલા ચેપ્ટરમાં આપણે જોયું હતું કે વિવિધતામાં એકતાથી ભારતીય અર્થતંત્ર છે, ભારતીય સામાજિક વ્યવસ્થા છે એનું એક મહત્ત્વનું લક્ષણ છે. વિવિધતા અને એકતામાં તો કે ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણી જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે. શું કામ? કારણ કે અલગ અલગ જાતિ જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્ય વગેરે છે. આ બધા માટે પ્રાદેશિક ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. આપણા પ્રદેશમાં અલગ અલગ પ્રકારની વિવિધતા છે, રહેણી કહેણી છે, ભાષા છે, ધર્મ છે, ઉત્સવો છે, પહેલાં ચેપ્ટરમાં આપણે જોયું. પણ છતાંય છે એ આપણે એની સાથે જોડાયેલા છે. ટૂંકમાં બધી વિવિધતા હોવા છતાં દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે છે એ આપણામાં છે એ એકતા છે એ જોવા મળે છે. એટલે બધા પ્રકારના ફેરફાર હોવા છતાં છે એ ભારતીય સંસ્કૃતિ છે એ એકતા સાથે આગળ વધતી જોવા મળે છે. ત્રીજો બહુ મહત્ત્વનો પોઈન્ટ છે બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ. બિનસાંપ્રદાયિકતા એટલે તો કે ભાઈ ધર્મ, નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આ બંને અભિપ્રેત છે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં બંનેનું મિશ્રણ છે. વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળી મળીને સાથે રહે છે અને એ જ લોકો છે એ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. વર્તમાન સમયમાં જે કંઈ પદ્ધતિ છે એમાં આપણે બહુ સારી રીતે આગળ વધી રહ્યા છીએ અને એમાંય આપણે બિનસાંપ્રદાયિકતાનો જે દૃષ્ટિકોણ અપનાવ્યો છે એ બહુ સારામાં સારી વસ્તુ છે. સાથે સાથે ભારતના બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા દર્શાવે છે. બધા જ લોકોને સમાન હક તો મળવો જ જોઈએ, પણ સાથે સાથે જે લઘુમતી પછાત વર્ગ છે, જેની બહુમતી નથી, એવા લોકો, તો એવા લોકોના રક્ષણ માટે પણ છે એક પ્રકારની ઉદારતા બતાવવામાં આવી છે. અને આના પરિણામે છે એ ભારતીય સંસ્કૃતિ છે એ કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલી નથી, પણ બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ ધરાવે છે. બધા ધર્મ પ્રત્યે સંભાવ છે ધરાવે છે. એનું ત્રીજું લક્ષણ. ચોથું લક્ષણ છે વૈશ્વિક દૃષ્ટિકોણ. ભારતની સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે જોવો તમે. વૈશ્વિક લેવલે એ પોતાની પ્રગતિ દર્શાવે છે. ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાવે છે. સાથે સાથે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એ કુટુંબ છે, આવું આપણે અવારનવાર સાંભળીએ છીએ, એનો ભાવ રાખ્યો છે. સાથે સાથે વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત હંમેશા કટિબદ્ધ રહ્યું છે. વિશ્વ બંધુ તરીકેની એની જવાબદારી નિભાવી છે અને વૈશ્વિક લેવલે છે એ દૃષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૈશ્વિક લેવલે ભારતનું દૃષ્ટિકોણ પણ એક હકારાત્મક છે. વિશ્વ એક કુટુંબ છે એવું વિચારે છે. જ્યારે જ્યારે વૈશ્વિક લેવલની આપત્તિ આવે છે ત્યારે ભારત છે હર હંમેશ અન્ય રાષ્ટ્રોની સાથે ઊભું રહ્યું છે. નહીં કે કોઈ જ્ઞાતિ, નહીં કોઈ જાતિ, પણ વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાથી ભારત એની સાથે ઊભું રહ્યું છે અને એ સંસ્કૃતિનું એક મહત્ત્વનું લક્ષણ કહી શકાય. પાંચમું છે ભૌતિકવાદી અને આધ્યાત્મિક. ભારત છે આધ્યાત્મિક ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન સમયથી છે આપણે ભારતને આધ્યાત્મિક ભૂમિ તરીકે ઓળખીએ છીએ, સંતોની ભૂમિ તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને આધ્યાત્મિક સંસ્કૃતિ સાથે રહી છે. જો તમારે ભારતીય માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી સમજી શકાય. જો તમારે ભારતને સમજવું હોય, ભારતના લોકોને સમજવું હોય, ભારતની પદ્ધતિને સમજવી હોય તો તમારે પહેલાં અધ્યાત્મને સમજવું પડે. અને એના પરિણામે છે એ ભૌતિકવાદી
અને આધ્યાત્મિકવાદી દૃષ્ટિકોણ છે એ સાથે સાથે જોવા મળી રહ્યો છે. છેલ્લું લક્ષણ છે વ્યક્તિને મહત્ત્વ આપતી સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ કેવી છે તો કે ભાઈ વ્યક્તિને મહત્ત્વ આપે છે. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મોએ વ્યક્તિનું મહત્ત્વ સ્વીકાર્યું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ્ય વ્યક્તિની ભલાઈ માટે છે અને એ રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે. એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્ત્વ નથી. વ્યક્તિને મહત્ત્વ આપે છે અને સાથે સાથે સમાજને પણ મહત્ત્વ આપે છે. એટલે શરૂઆતમાં ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે જે વ્યાખ્યા આપી, માનવતા છે, બિનસાંપ્રદાયિકતા છે, વ્યક્તિ પ્રત્યેની ભાવના છે, આ બધા વસ્તુનું સંયોજન કરી અને 6 પ્રકારના લક્ષણો આપ્યા છે. અને એમાંય એક બહુ મહત્ત્વનું જે વાક્ય છે એ વસુધૈવ કુટુંબકમ, કે જે આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કૃતિના વિચારોથી આપણને બહુ સારી રીતે પરિચિત કરે છે. એટલે સંસ્કૃતિનો અર્થ અને સંસ્કૃતિના 6 લક્ષણો, એમાંથી કોઈ 4 લક્ષણો છે આપણને કમ્પલસરી આવડવા જરૂરી છે, જેના પરિણામે છે સંસ્કૃતિનો અર્થ અને લક્ષણોનું છે એ વ્યવસ્થિત રીતે સમજૂતી આપી શકાય.